हाय गाइस, गुड मॉर्निंग। जय माताजी। તમારા નવા વિલાગમાં સ્વાગત છે। વાગી ગયા છે 8। મેને વિલાગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજ તો જો મિતેશને અભ્યાસ આવ્યા છે જ્વાનમાં જઈને। દો ગુડ મોર્નિંગ। જય માતાજી। મિતેશ ગુડ મોર્નિંગ। જય માતાજી। कृष्णा तो मैं ऊंघ्या ज नहीं अभी जा नहीं। हमारा तो मॉर्निंग कानू रात नु થઈ ગયું શિવા शिवा गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ ભાઈ તો વેદુ તું શું બતાવતી હતી બતાય બેટા હે ચાલ હે મન બતાઈ શું લાગી છે તું કઈ છે વેદુ વેદુ તો નવા નવા કપડા આવી ગયા છે। વાવ બહુ મસ્ત છે બેટા ધીમે ધીમે કાઢા है। उभी रे बेटा। અરે એ ના યાર થી જો જો આ બાજુ અહીંયા જો તો પેલું લગાય અભી વहीं લગાય हाँ એવું પકડે રાખ અહીંયા આગે આઈ માં જોડાઈ જો તો કૃષ્ણ સરસ કમ્પ્લીટ। हाँ पर अंदर कोटी हसे। મોટી હોતે છે हाँ ये पेली છે ને कोटी છે। લાવો બેટા મૂકી દઈએ એ નાલે ને મેં ચીરી હે નહીં ગઈ પહેરાવીને એને પહેરાવીને ચીરી હે નહીં ગઈ। એટલે પણ આ થોડું પિયર આવે આજે તો હું કૃષ્ણાભાઈ બેઠેલા ને એકદમ વેદાંશી મેડમનો ફોન આવ્યો કે આજે રિઝલ્ટ છે વેદાંશીનું તો અમે જઈએ છીએ સ્કૂલમાં વેદાંશીનું રિઝલ્ટ જોવા માટે। વેદુ તારે આવવાનું છે બેટા તાર મેડમને મળવા હવે 10 ના મેડમને મળવા નહીં વેદુ। વેદુ તો એને 10 ના મેડમને મળશે શિવો તો આવીને ઊંઘી જ ગયો છે તમે ઊંઘી ગયા હતા નહીં તો કાનનો કશું બોલતો જ નહીં ઊંઘી ગયો કે નહીં ઉઠકો ન એ બેટા રાતે મોડા હવામાન એટલે ઉઠાત ન કરે। એક તો કઈ ગઈ હવે એક જ પર લીંતા એને એવું લાગતું તો બે વાર આવ્યો તમે ચંપલ પહેરો। હા ચંપલ પહેરો નાવું માથું ચાલશે। હવે જવાનું છે જમવા તો હું તૈયાર થઈ ગઈ છું। આ બાજુ મિતેશ તૈયાર થઈ ગયા ને તૈયાર તૈયાર હતા હવે 12 વાગી ગયા। અને વેદુ તૈયાર છે વેદુ તો તૈયાર જ છે ને। પછી ઈવાનો ઉઠાડો શિવા શિવા છે ઊંઘી શિવા હું તો પડો તો અહીંયા તૂટી જડી જો પેલી વેદુ તુચકા ખાય છે। લે હે વેદુ ચંપલ પહેલે હે બેટા વેદુ આ વેદુ આ પહેલે હે ચંપલ। જમવા તમે આવી ગયા છે મિતેશ વેદુ અને હું જાય છું પપ્પા બે પાછળ આવે છે। અમે તો બધા જમીને આવી ગયા હતા અમે થોડો આરામ કર્યો અને હજુ મિતેશ તો ઊંઘે જ છે। મિતેશ તો હજુ જ્વારમાં ગયેલા હજુ ઊંઘી જ રહ્યા છે। 5:30 થઈ ગયા છે પાણી આવી ગયું છે હવે પાણી ભરવાનું છે। અમારે તો જવાનું છે ઘરનો સામાન લેવા માટે ડીમાર્ટમાં તો હું તૈયાર થઈ ગઈ છું અને મિતેશ બી તૈયાર થઈ ગયા છે। મિતેશ શું કરો છો અહીં ચાર્જિંગ જોતું તો એવું નહીં થતું એ થાય હે ચાર્જિંગ થાય પણ ઊંઘમાં હતો તો ચાર્જિંગ નતું મૂક્યું ચાર્જિંગ નતું એવું આપણે જઈશું બહુ જઈ વેદન પટાઈને જતા રહીએ। વેદુ જોશું તો કાન રડશે। વેદુ તો આ બાજુ રમે છે। વેદુ હું આવું બેટા દવાખાને જઈને હા તું રમજે। સીએમ કાકા હે ભરત દાદા ગયા રે હો કે હા અને હવે અમે જઈએ ડીમાર્ટમાં સામાન લેવા ઘરનો। અમે તો ઘેરથી નીકળી ગયા છે હવે બધાનું વાતાવરણ મસ્ત ને વિદેશ પાછળ બહુ મસ્ત અમે તો ડીમાર્ટમાં આવી ગયા છે અને આજ તો બહુ ભીડ હે ને કૃષ્ણ પાર્કિંગ તો મારું આજે અમે તો સામાન ખરીદીને બહાર આવી ગયા છે। કૃષ્ણા રાહ જોતી હતી તો હું એક્ટિવા લઈને આવી ગયો છું અને હવે જઈએ છીએ ઘેર।
અમે તો હવે ઘેર જઈએ છીએ. સામાન તો બધું લઈ લીધો ને હવે જઈએ ઘેર. વિદેશ તમને ફાવે કે નહીં ફાવે? અંધારું તો થઈ ગયું ને. તમને ફાવે કે નહીં ફાવતું આગળ તેનો ડબ્બો મૂકે છે એટલે મિતેશને ફાવે. સારું મિતેશ આપણે વેદું લઈને આવ્યા. તમે વેદું લઈને આવ્યા તો પછી ના ફાવે ને એમ. હા એટલે વેદું એટલે તો ના લાવે. મેં ના નથી પડી. અમે તો ઘરે આવી ગયા છે અને વેદાંશી બેઠી છે, કૃષ્ણા છે. વેદુ તારા માટે દવા લાયા બેટા. દવા છે કૃષ્ણા? જેલી કે તો દવાની બદલે મેં એવું કીધું. મેં કહું આ બધું ડોક્ટરે આપ્યું છે મેગી. મેં કહું તું ખાતી નહીં ને એટલે મમ્મી બનાવી આપે. એના ગ્લાસમાં કાઢી આપ્યું હોય. સારું હા પીવા દે. વેદુ જો શિવા કાકા શું લઈને આવ્યા હતા? પેફર લઈને આવ્યા. જો વેદુ શિવા કાકા શું લાયા? કેવું લાગ્યું વેદુ? વેદુ બોલતી જ નહીં કશું. કૃષ્ણા કેમ આજ બહાર ખાવા બેઠા? એવું તો શિવો બેસી ગયો છે જમવા. રોટલી છે, શાક છે, આમ દૂધ છે. વેદુ આ તું શું લઈને આવી છું બેટા? કેચઅપ છે. વેદુ તો કેચઅપ ને રોટલી જ ભાવે.